નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વનું ફરી પાછું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા લેસન નંબર 2, બરાબર. એમાં આપણે છેલ્લે એક પેરેગ્રાફ બાકી હતો, છેલ્લોનો જે પોર્શન છે એની પહેલાં આપણે જોયું કે જે રામસિંગ રોબોટ છે એ રોબોટને કોર્ટમાં જાહેર કરવા માટે બોલાવવા માટે ન્યૂઝપેપરમાં એક હેડલાઇન આપવામાં આવે છે કે રામસિંગ રોબોટને આવતીકાલે કોર્ટમાં હાજર કરવામાં આવશે. અને આ ન્યૂઝ સાંભળી અને લોકોની ભીડ છે એ બીજા દિવસે કોર્ટની અંદર જામી જાય છે. ઘણા બધા લોકો એવા ઉત્સુક હોય છે કે જેઓ જોવા માટે આવે છે કે રોબોટને હાજર કરવા માટે કરવામાં આવે છે. તો એના પછી આપણે આજે જોવાનું છે કે રામસિંગ રોબોટને જ્યારે હાજર કરવામાં આવે છે ત્યારે પ્રેમ ચોપડા છે એ પોતાને બચાવવા માટે શું કરે છે, બરાબર. અને કાઉન્સિલ ગોયલ છે એ જે કંઈ પણ ઇન્ફોર્મેશન જે રિવીલ નહોતી થઈ, બરાબર, એને કઢાવવા માટેના કેવા પ્રયત્નો કરે છે. અને એન્ડમાં શું થાય છે કે એ ઇન્ફોર્મેશન કે જે માહિતી દર્શાવાઈ ન હતી, બરાબર, એ માહિતી જાહેર થાય છે કે નથી થતું. રામસિંગ રોબોટને છેલ્લે શું કરવામાં આવે છે, આગળ આપણે સ્ટોરીમાં વધીએ, જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહોંચેલા હતા આપણે પેજ નંબર 18 ઉપર. છેલ્લે જે લાસ્ટ પેરેગ્રાફમાં 2 લાઇન હતી, રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, બરાબર, ત્યાંથી શરૂઆત કરીશું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, બરાબર. હવે એ શું કીધું છે કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. આની પહેલાં એવું જોયું કે કાઉન્સિલ ગોયલ છે એ રામસિંગને પ્રશ્ન કરે છે અને એ પ્રશ્ન ઉપર ખૂબ જ ભાર આપે છે, જેથી રામસિંગ છે એ પોતાના મિકેનિકલી એટલે કે યાંત્રિક અવાજમાં જવાબ આપતા. રિસ્પોન્ડ એટલે શું થાય તો કે જવાબ આપો, બરાબર. એ યાંત્રિક અને મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે. તો યાંત્રિક રીતે જવાબ આપતા તે કહે છે કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, કે રોબોટ છે એ લોકોને નુકસાન કરશે નહીં, બરાબર. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંગ 070 કાઉન્સિલ. કાઉન્સમાં આપેલું છે લોયર, તો એ કાઉન્સિલનો અર્થ છે, મિનિંગ છે. કાઉન્સિલ એટલે શું થાય? લોયર, બરાબર, વકીલ. ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. હવે શું કીધું છે કે કાઉન્સિલ ગોયલ એ એક શબ્દ ઉપર સ્ટ્રેસ્ડ. ઈચ વર્ડ એટલે શું થશે તો કે એક શબ્દ ઉપર સ્ટ્રેસ્ડ, ભાર મૂકી અને રોબોટને કહે છે કે રોબોટ રામસિંગ, મેની પીપલ હેવ સફર્ડ, કે ઘણા બધા લોકો છે એ આ પીડાને સહન કરી રહ્યા છે, એ લોકો ઉપર દુઃખ નીવડી રહ્યું છે. તું મહેરબાની કરીને જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એ કહી દે, બોલ. નો રામસિંગ, પ્રેમ ચોપરા સાઉન્ડેડ નર્વસલી, બરાબર. હવે એક શબ્દ ઉપર ભાર મૂકી અને જ્યારે કાઉન્સિલ ગોયલ છે એ રામસિંગને પ્રશ્ન પૂછે છે એટલે સામે, બરાબર, કોર્ટની સામેની જે કઠેરો હોય એની અંદર એક બાજુ પ્રેમ ચોપડાને ઊભો કરવામાં આવે છે, એને હાજર કરવામાં આવેલો છે. એટલે એ એકદમ ગભરાઈ જાય છે કે કદાચ રામસિંગ કંઈ બોલી દેશે તો, બરાબર. એટલે એવો મનમાં વિચાર આવતા તે જોરથી રામસિંગને કહે છે કે ના રામસિંગ. પોતે ગભરાઈ જાય છે, નર્વસ એટલે શું થાય તો કે ગભરાઈ જવું. તો કે ગભરાયેલા અવાજમાં જોરથી સાઉટેડ, બૂમ નાખીને તે કહે છે કે ના રામસિંગ, કંઈ બોલતો નહીં. બટ ધ જજ વોન્ડ, બરાબર. જેવું અહીંયા પ્રેમ ચોપડા જોરથી બોલે છે તેમાં, પરંતુ જજ છે એ ત્યાં તેને સ્ટોપ કરી દે છે, વોર્ન કરે છે, ચેતવણી આપે છે. વોર્ન એટલે શું થશે તો કે ચેતવણી આપવી. વોર્ન, કીપ ક્વાઇટ. એને ચેતવણી આપે છે કે તું શાંત રહે. કીપ ક્વાઇટ એટલે શું થાય? શાંતિ જાળવવી, શાંતિ રાખવી, બરાબર. ઘણી વખત આપણે આવા બધા જે દ્રશ્યો છે ને એ ફિલ્મોમાં જ આપણે જોતા હોઈએ છીએ કે કોર્ટમાં બંનેને હાજર કરવામાં આવે છે અને સામે એક જે ગુનેગાર હોય છે ગભરાઈ જવાથી જોરથી બોલે છે અને સામે
ન્યાયાધીશ એ શું કરે છે તો કે ઓર્ડર હથોડો પછાડીને કહે છે ને કે શાંતિ રાખો, કીપ ક્વાઇટ. એટલે એ જ વર્ડ અહીંયા દર્શાવવામાં આવેલો છે કે બટ ધ જજ વોન, પરંતુ જજે ચેતવણી આપી, કીપ ક્વાઇટ. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. હવે અહીંયા જજ છે એ રામસિંગ 070 ને કહે છે કે કમ ઓન. અહીંયા જો મિત્રો વર્ડ આપેલો છે ને કમ ઓન, બરાબર, એનો અર્થ છે આવવું, એ અર્થ થતો નથી. પરંતુ અહીંયા કમોનનો અર્થ શું થશે કે જે કોઈ પણ ક્રિયા છે ને એ ક્રિયાને વખાણવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે, બરાબર, એને પ્રેરક કરવા માટે આ શબ્દનો યુઝ કરવામાં આવે છે. દાખલા તરીકે ઘણી વખત અમુક સ્પર્ધાઓ યોજાયેલી હોય, બરાબર, તો એ સ્પર્ધાઓમાં જે કંઈ પણ પાર્ટિસિપન્ટ હોય છે એ પાર્ટિસિપન્ટ પોતે પાર્ટિસિપેટ કરે છે, બરાબર, તો સામે જે કંઈ પણ ઓડિયન્સ બેઠી હોય છે એ ઓડિયન્સ તેને પ્રોત્સાહન આપવા માટે વર્ડ શું બોલે છે? કમોન, કમોન, બરાબર. તો એ કમોનનો અર્થ શું થાય છે કે તેને પ્રોત્સાહન આપવું, બરાબર, કહેવા માટેની એને આજે જે વિનંતી કરવી. હવે અહીંયા શું કીધું છે કે જજ છે એ રામસિંગને કહેવા માટે કહે છે કે જે કંઈ પણ ઇન્ફોર્મેશન તારી પાસે છે એ રામસિંગ તું અમને કહી દે. એના માટે અહીંયા વર્ડ યુઝ કરવામાં આવેલો છે કમ ઓન. હવે રામસિંગ શું કરે છે એ જુઓ, એનું રિએક્શન કેવું છે. જેવું જજે તેને કહ્યું ઇન્ફોર્મેશન બતાવવા માટે, એટલે રામસિંગનું રિએક્શન શું છે તો કે રામસિંગ 070 જેક્ડ, હિઝ હેડ લેફ્ટ, બરાબર. જેર્ક એટલે શું થશે તો કે ફેરવવું. જેવું અહીંયા જજ છે એ પૂછે છે એટલે રામસિંગ છે એ પોતાનું માથું, હેડ છે એ ડાબી બાજુ છે એ ફેરવે છે. ધેન અને ત્યાર પછી રાઇટ ટુવર્ડ્સ ધ જજ, અને ત્યાર પછી તે ફરી પાછું જમણી બાજુ જજની તરફ પોતાનું માથું ફેરવે છે. A clicking sound indicated the hampering of running taps. બરાબર. રામસિંગ એક એવી દુવિધામાં પડી ગયેલો છે ને એની અંદર 3 એવી સિસ્ટમ મૂકેલી છે કે જેના દ્વારા એ બીજું કંઈ જ કરી શકતો નથી, બરાબર. એટલે અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, એટલે કે રોબોટની અંદર જે ટેપ રનિંગ, બરાબર, ચાલી રહી છે. રનિંગ એટલે શું થાય તો કે ચાલવું, એટલે કે જે કંઈ પણ ટેપ ચાલી રહી હતી એ ટેપ હેમ્પરિંગ એટલે કે અટકાવવા લાગી, બરાબર. અને એ અટકાવવાનું અહીંયા વર્ડ આપેલો છે ઇન્ડિકેટ. ઇન્ડિકેટ એટલે શું થશે તો કે નિર્દેશ કરવો. તો એ અટકાયેલી ટેપનો નિર્દેશ થવા લાગ્યો. કયા અવાજ સાથે નિર્દેશ થવા લાગ્યો તો કે ક્લિકિંગ સાઉન્ડ, ક્લિક ક્લિક એવો અવાજ આવવા લાગ્યો કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે તેનામાં ચાલતી જે ટેપ છે એ ટેપ કેવી થઈ ગઈ છે તો કે અટકાઈ ગઈ છે. એન્ડ જામિંગ ઓફ કોઝન સિગ્નલ, બરાબર. જામ એટલે શું થશે? બ્રેડ ઉપર લગાડવાનું જામ નહીં, પણ જામ એટલે શું થશે તો કે બંધ થવું, બરાબર. શું તો કે કોઝન. કોઝન એટલે શું થશે તો કે ચેતવણી. કોઝનનો મિનિંગ શું થાય? ચેતવણી. અને સિગ્નલ્સ એટલે શું થાય તો કે નિર્દેશો. હવે શું કીધું છે કે જે ચેતવણીના નિર્દેશો છે, સિગ્નલ્સ છે, એ સિગ્નલ પણ હવે આવવાના બંધ થઈ ગયા, જામ થઈ ગયા. સિગ્નલો કેવા અવાજમાં આવતા હતા તો કે પીપ 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 પીપ, બરાબર. એ પણ હવે સિગ્નલ આવતા બંધ થઈ ગયા. ધ ક્રેકલિંગ સાઉન્ડ. ક્રેકલિંગ એટલે કે જોરદારનો અવાજ. સાઉન્ડ એટલે અવાજ. તો જોરદારનો ત્યારબાદ અવાજ આવ્યો, મોટો બધો અવાજ આવ્યો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને ઇન્ડિગો એટલે કે ભૂરા રંગનો જે પ્રકાશ છે, લાઇટ છે, એ લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે તીવ્ર. ઇન્ટેન્સિફાઈનો અર્થ થશે તીવ્ર કરવું, બરાબર, અથવા તો તીવ્ર રીતે. અને એ રોબોટમાંથી તીવ્ર રીતે એક ભૂરા રંગની લાઇટ છે એ ઝબૂકી. A red light flashed on forehead of Ram Singh robot
સિગ્નલિંગ ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. બરાબર, ભૂરા રંગની લાઇટ છે એનો તીવ્ર પ્રકાશ પડ્યો, ત્યારબાદ એક લાલ રંગની લાઇટ છે એ ફ્લેશ ઓન એટલે પ્રકાશિત થવું, ઝબૂકવું. બરાબર, પણ ક્યાં ફ્લેશ ઓન થાય છે? તો કે ધ ફોરહેડ ઓફ રામસિંગ. રામસિંગનું જે ફોરહેડ છે, કપાળ છે, ફોરહેડનો અર્થ શું થશે? કપાળ. બરાબર, એ ફોરહેડ પર રેડ કલરની લાઇટ છે એ ફ્લેશ ઓન થઈ, ઝબૂકી. એન્ડ સિગ્નલિંગ, અને એ રેડ લાઇટ છે એ શું સિગ્નલ આપી રહી હતી? તો કે ડેન્જર, ભયાનક. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. રિપોર્ટિંગ કે જે કંઈ પણ સિસ્ટમ જે રામસિંગની અંદર રહી હતી એ બધી સિસ્ટમ કેવી થઈ ગઈ છે હવે? તો કે ફેલ થઈ ગઈ છે. બરાબર. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. બરાબર. હવે જો અહીંયા વર્ડ આપેલો છે ને ટાઇની. ટાઇની એટલે શું થશે? તો કે નાનકડું. ટાઇનીનો અર્થ શું થશે? નાનકડું. શટર એટલે કે બારી. તો એક નાનકડું એવું શટર છે કે જે ક્યાં છે? તો કે ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. રોબોટ રામસિંગ છે એના ચેસ્ટ, છાતીની મધ્યની અંદર એક એવું શટર આવેલું છે કે જે ખોલવાથી, જે ખુલે છે ત્યારે એમાં શું દેખાય છે? તો કે ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન. ટીવી સ્ક્રીન જેવી એક નાનકડી ડિસ્પ્લે દેખાય છે કે જે ફ્લેશ થાય છે. અને એ નાનકડી ડિસ્પ્લેમાં શું લખેલું આવે છે? તો કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. બરાબર, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ એટલે શું થશે? તો કે વિઘટન થવું, જે કંઈ પણ સિસ્ટમ છે એ નષ્ટ થવી, કે સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. બરાબર, અને રામસિંગ રોબોટનો અહીંયા નષ્ટ થઈ ચૂક્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી ચલાવેલા પેરેગ્રાફમાંથી મેં તમને કેટલાક પ્રશ્નો પૂછેલા છે એ પણ આપણે સાથે સાથે જોતા જઈશું. પેરેગ્રાફ આપેલો છે તમને રોબોટ્સ ડુ નોટ થી લઈ અને ટુવર્ડ્સ ધ જજ સુધીનો પેરેગ્રાફ આપેલો છે. એમાં પહેલો ક્વેશ્ચન છે કે વાય ડીડ પ્રેમ ચોપરા સાઉટ નર્વસલી. કે પ્રેમ ચોપરા છે એ શા માટે, સાઉટ એટલે શું? તો કે બૂમો નાખી. કેવી રીતે? તો કે નર્વસલી. બરાબર, ગભરાઈને પ્રેમ ચોપરાએ શા માટે બૂમ નાખી? અહીંયા રીઝન પૂછેલું છે આપણને. એ કેવી રીતે આપણને ખબર પડે કે રીઝન પૂછેલું છે? તો કે ક્વેશ્ચનની શરૂઆત આપણને શેનાથી આપેલી છે? તો કે વાયથી આપેલી છે. બરાબર, એટલે બીકોઝથી, મૂળ ક્રિયાપદને ટુ સાથે જોડીને પણ આપણે આન્સર આપી શકીએ, સોથી આપી શકીએ, સો ધેટથી આપી શકીએ. આન્સર આપણે એમાં આપી શકશે, રીઝનમાં જ અપાશે. પ્રેમ ચોપરા કર્તા તરીકે. બરાબર, ડીડ નીકળી જશે અને સાઉટનું શું થઈ જશે? તો કે સાઉટેડ. તો પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. બરાબર, નર્વસલી પ્રેમ ચોપરાએ ખૂબ જ બૂમ નાખી. તો કે બીકોઝ કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ્ડ ઈચ વર્ડ. એનું રીઝન શું હતું? તો કે કાઉન્સિલ ગોયલ છે એ હરેક શબ્દ ઉપર એટલો બધો સ્ટ્રેસ્ડ એટલે કે ભાર મૂકતા હતા કે મેની પીપલ હેડ સફર્ડ. બરાબર, એ વર્ડ કયા હતા ઈચ વર્ડમાં? કે ઘણા બધા લોકો છે એ એમને દુઃખ થઈ રહ્યું છે, અથવા તો દુઃખી થઈ રહ્યા છે, અથવા તો થયા છે. એ લોકો ખૂબ જ પીડાઈ રહ્યા છે. તો એ જે ઈચ વર્ડ છે એ ઈચ વર્ડ ઉપર, એ જ શબ્દ ઉપર ખૂબ જ ભાર આપવાના કારણે પ્રેમ ચોપડા છે એ ગભરાઈને ખૂબ જ બૂમ નાખે છે. આ એનું રીઝન છે. બીજો ક્વેશ્ચન છે કે હુ વોન્ટ ટુ કીપ ક્વાઇટ. બરાબર, હવે તમને અહીંયા દર્શાવેલું છે WHO હુથી ક્વેશ્ચન છે. તો હુ છે એ તમારા માઇન્ડમાં એક ફિટ કરી લો કે હુ એટલે વ્યક્તિ. શું? હુ એટલે કોના માટે યુઝ થાય?
વ્યક્તિ માટે. પછી એ કન્જક્શન હોય કે WH ક્વેશ્ચન હોય, બરાબર, કોઈ પણ હોય એટલે શું થશે તો કે વ્યક્તિ. તો અહીંયા આપણને એટલું ખબર પડી જ જવી જોઈએ કે અહીંયા કોઈ વ્યક્તિનું નામ પૂછેલું છે. બીજું કે ક્રિયાપદ શું આપેલું છે તો કે વોન્ટ આપેલું છે, કીપ ક્વાઇટ. તો કીપ ક્વાઇટ એટલે શું થાય તો કે શાંત રહેવા માટે કોણે વોન્ટ એટલે કે ચેતવણી આપી, બરાબર. શાંત રહેવા માટે કોણે ચેતવણી આપી? તો અહીંયા સિમ્પલ છે આન્સર કે ધ જજ. એટલે હુની જગ્યાએ આપણે આન્સરમાં શું આવશે? ધ જજ. પછીનું જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ એમનું એમ, કારણ કે પ્રશ્નની અંદર ડીડ નથી, ડુ નથી, ડઝ નથી, કોઈ પણ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ છે નહીં. એટલે એ વાક્ય છે કેવું આવશે? એમનું એમ. ધ જજ વોન્ટ ટુ કીપ ક્વાઇટ, બરાબર. આ પ્રશ્ન છે બીજો. ત્યાર પછીનો આપણે પેરેગ્રાફ જોઈએ. ઓ નો, cried the salesman of super robots, બરાબર. હવે જેવી રામસિંગ છે એ રામસિંગ ડિફ્યુઝડ થઈ ગયો એટલે સુપર રોબોટનો જે સેલ્સમેન છે કે જેણે રામસિંગને સેલ કરેલો હતો, બરાબર, એણે ખૂબ જ મોટેથી બૂમ નાખી, ક્રાઇડ, જોરથી બૂમ નાખવી કે ઓ નો, કે અરે ના, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, કે રામસિંગ તો ડિફ્યુઝ થઈ ગયો, એને તો ડિફ્યુઝ કરી નાખવામાં આવ્યું, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ડ આપેલો છે હશ. હશનો અર્થ થશે શાંતિ. કોર્ટ રૂમ એટલે કે ન્યાયાલયનો જે રૂમ છે એ આખા રૂમની અંદર થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ. શા માટે શાંતિ છવાઈ ગઈ? તો કે અહીંયા જ્યારે સેલ્સમેને કહ્યું કે રોબોટ છે એ ડિફ્યુઝ થઈ ગયો છે, તે મૃત્યુ પામ્યો છે, આ સાંભળી અને આખો કોર્ટ રૂમ છે એમાં બેસેલા જે લોકો છે બધા કેવા થઈ ગયા? શાંત થઈ ગયા, ચૂપ થઈ ગયા. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, બરાબર. સાયલેન્સ પ્રિવેલ્ડ, પ્રિવેલ્ડ એટલે શું થશે તો કે છવાઈ જવું, બરાબર, કે આખા કોર્ટ રૂમમાં ફોર અ લોંગ, ઘણા સમય માટે, લાંબા સમય માટે શાંતિ છે એ છવાઈ રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, બરાબર. કાઉન્સિલ ગોયલે ક્લિયર્ડ એટલે કે પોતાનું જે થ્રોટ એટલે કે ગળું છે એ ગળું છે એ ક્લિયર, બરાબર કર્યું. કેવી રીતે? તો કે ખંખેર્યું, બરાબર. અને પછી કહ્યું શું? તો કે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. પોતાનું ગળું ખંખેર્યું અને કહ્યું કે રોબોટ છે એ લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે નહીં. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ, અને પોતાના માલિકને એ ક્યારેય પણ ડિસઓબે, એના માલિકનો અનાદર કરી શકે નહીં. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ. અને એ ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના, અને એ જે સૂચના પ્રેમ ચોપડા દ્વારા એમને જ્યારે અપાઈ હતી એ સૂચના વેર નોટ ટુ બી રિવીલ, એ સૂચના રિવીલ એટલે કે બહાર પાડવામાં આવી ન હતી. કઈ સૂચના? તો કે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, લોકોને પણ નુકસાન ન પહોંચાડી શકે અને પોતાના માલિકનો પણ તે અનાદર કરી શકે નહીં. આ ઇન્સ્ટ્રક્શન બહાર પાડવામાં આવી ન હતી. They could have been injurious to his own existence, બરાબર. ઇન્જુરિયસ એટલે શું થશે તો કે હાનિકારક, અને એક્ઝિસ્ટન્સ એટલે શું થશે તો કે અસ્તિત્વ, બરાબર. હવે અહીંયા શું કીધું છે કે ધે કુડ હેવ, અહીંયા ધે એટલે શું થશે કે એ બે જે સિદ્ધાંતો હતા, એ બે જે ઇન્સ્ટ્રક્શન હતી કે જે રામસિંગની અંદર રહેલી હતી એ ઇન્સ્ટ્રક્શન માટે યુઝ કરવામાં આવેલું છે કે ધે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓવન એક્ઝિસ્ટન્સ. અને એ સૂચનાઓ રામસિંગને પોતાના અસ્તિત્વ માટે જોખમરૂપ બની ગઈ. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ,
થ્રેટ એટલે શું થશે તો કે જોખમરૂપ, બરાબર. અને રોબોટનું જે જીવન છે એ જીવન જોખમરૂપ બની ગયું. ઇફ હી રિવીલ્ડ ધેમ, બરાબર. ધેમ એટલે શું તો કે એ સૂચનાઓ, બરાબર. કે જો તે સૂચનાઓ બહાર પાડી દે, રિવીલ એટલે શું થશે તો કે બહાર પાડી દેવું. હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એ પોતાના માલિકનો અનાદર કર્યો હોત તેણે. ઇફ હી ડીડ નોટ, અને જો એ ઇન્સ્ટ્રક્શન છે એ પોતે બહાર પાડી ન હોત, હી વુડ હાર્મ અધર્સ, તો એ બીજાને નુકસાન પહોંચાડત. એટલે કે એ જે ચોરી કરવાનું કાર્ય છે એ કર્યા જ રાખત, બીજાને જો ન કહેતો તો એના દ્વારા શું થાત તો કે બીજા લોકોને પણ નુકસાન પહોંચત. હાર્મ એટલે શું થશે તો કે નુકસાન. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામ સિંઘ્સ એન્ડ, અને કોન્ફ્લિક્ટ એટલે શું થાય તો કે સંઘર્ષ. આપણે ફર્સ્ટ જે સ્ટોરી ભણ્યા ને એમાં પણ આ વર્ડ શીખી ગયા. કોન્ફ્લિક્ટ એટલે શું થાય તો કે સંઘર્ષ. અને આ જે સંઘર્ષ છે એ રામસિંહની અંદર રહ્યો હતો, ચાલી રહ્યો હતો, અને એના કારણે રામસિંહનો અંત આવ્યો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. એટલે અહીંયા રામસિંહે શું કર્યું તો કે ચૂઝ, પસંદ કર્યું. શું તો કે ટુ બ્રેક અ પાર્ટ, કે પોતાના જ પાર્ટને તોડી નાખવાનું, ભાંગી નાખવાનું તેણે પસંદ કર્યું. કોના કરતાં તો કે રાધર ધેન ટુ લાય, ટુ ટેલ અ લાય, એટલે કે ખોટું બોલવા કરતાં, હર્ટિંગ હ્યુમન બીંગ્સ, માનવ સજીવ છે, માનવ જાત છે એને દુઃખ પહોંચાડવા કરતાં, ઓર બિકમિંગ અનફેથફુલ, બરાબર. અને પોતાના જે માલિક છે એ માલિકને અનફેથફુલ એટલે કે અવિશ્વાસુ બનવા કરતાં તેણે પોતાના જ જાતને તોડી નાખવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked the council's face, બરાબર. ટ્રેસીસ ઓફ પેઇન, પેઇન એટલે કે દુખાવો, દર્દ જેને કહેવાય. એન્ડ ડિપ્રેશન માર્ક, બરાબર. ડિપ્રેશન એટલે કે ચિંતા, બરાબર. દુઃખ અને ચિંતાના જે કંઈ પણ રેખાઓ છે, ટ્રેસ છે, માર્ક છે, ચિહ્નો છે, એ કાઉન્સિલના ફેસ, વકીલના ફેસ ઉપર દેખાવા લાગ્યા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, અને અહીંયા જજ છે એ ફોર અ વાઇલ એટલે કે અ ફ્યુ મિનિટ, થોડા સમય માટે. ફોર અ વાઇલ એટલે શું થશે તો કે થોડા સમય માટે જજે પોન્ડર્ડ, પોન્ડર્ડ એટલે શું થશે તો કે વિચાર કર્યો, બરાબર. પોન્ડર એટલે વિચાર કરવો, પોન્ડર્ડ એટલે વિચાર કર્યો. એન્ડ પ્રોક્લેમ્ડ, પ્રોક્લેમ્ડ એટલે ડિક્લેર કરવું, જાહેર કરવું. અને ત્યારબાદ અહીંયા જજે જાહેર કર્યું. શું જાહેર કરે છે તો કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, બરાબર. અને કોર્ટ છે એ જાહેર કરે છે કે પ્રેમ ચોપરા છે એ દરેક જે ચોરી છે એ ચોરીનો ગુનેગાર છે, એનો દોષી છે. ગિલ્ટી એટલે શું થાય દોષી, અને થેફ્ટ એટલે શું થશે ચોરી, બરાબર. એ ચોર જે કંઈ પણ ચોરી કરેલી છે એનો દોષી કોણ છે તો કે પ્રેમ ચોપરા. આવું જજે છે એ કોર્ટની અંદર જાહેર કર્યું, પ્રોક્લેમ્ડ કર્યું, ડિક્લેર કર્યું. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ, અને હવે વકીલે પોતાની જે ફાઇલ છે એ ફાઇલ પિક્ડ અપ એટલે કે ઊંચકી, એન્ડ વિથ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ, બરાબર. બો એટલે શું થશે કે નમવું, સામે જે જજ બેઠા હોય, બરાબર, એને રિસ્પેક્ટ આપવા માટે અહીંયા જે કાઉન્સિલ છે એ કાઉન્સિલે શું કર્યું તો કે પોતે એને નમી અને તેમને રિસ્પેક્ટ આપી, અને કોર્ટ રૂમ છે એ કોર્ટ રૂમને લેફ્ટ એટલે કે ત્યાંથી છોડી દીધો, બરાબર. અહીંયા જે કેસ છે એ કેસ અહીંયા પૂરો થયો. પ્રેમ ચોપડાને દોષિત જાહેર કરવામાં આવ્યો, બરાબર.
અને રોબોટ છે, રોબોટનું શું થયું તો કે એ ડિફ્યુઝડ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, લેસન નંબર 2ની સ્ટોરી છે એ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજો પેરેગ્રાફ આપણે જોયો. બીજા પેરેગ્રાફના 2 પ્રશ્નો અહીંયા પૂછેલા છે, એ પણ આપણે સમજી લઈએ. પેરેગ્રાફ છે ઓ નો ક્રાઇડથી લઈ અને રોબોટ્સ લાઈફ સુધીનો પેરેગ્રાફ છે. એમાં પહેલો ક્વેશ્ચન છે કે વાય વોઝ અ હસ ઇન ધ કોર્ટ રૂમ. બરાબર. હવે વાયથી બધા પરિચિત થઈ ગયા છો. પ્રશ્નમાં પૂછાયેલા ડુ, ડસ, ડીડ, વોઝ, વેર, એમ ઇઝ, આરથી તમે બધા પરિચિત થઈ ગયા છો કે અ હર્ષ ઇન ધ કોર્ટ રૂમ. પણ આ પ્રશ્નની અંદર ક્યાંય કર્તા આપેલો નથી. પ્રશ્ન શું છે કે વાય વોઝ અ હસ. હસ એટલે આપણે જાણી ગયા કે શું થાય તો કે શાંતિ. ઇન ધ કોર્ટ રૂમ. બરાબર. કે કોર્ટ રૂમમાં શા માટે શાંતિ છવાઈ ગઈ. તો આપણે એટલું સમજી લઈએ કે વાયથી પ્રશ્ન છે એટલે બીકોઝથી આપણે આન્સર આપીશું. પ્રશ્નમાં વોઝ છે એટલે જવાબમાં પણ આપણે વોઝ આપીશું. પણ પ્રશ્નની અંદર ક્યાંય કોઈ કર્તા છે નહીં. બરાબર. તો આપણે જવાબની શરૂઆત કેવી રીતે કરવી તો આપણે જવાબની શરૂઆત કરવાની છે ધેરથી. બરાબર. કેવી રીતે તો આપણે જોઈએ ધેર વોઝ એ હર્ષ ઇન ધ કોર્ટ રૂમ. આ રીતનું સેન્ટેન્સ બનાવવાનું છે. એમ નહીં કે અ હર્ષ ઇન ધ કોર્ટ રૂમ. બરાબર. એ વસ્તુ નહીં. અહીંયા શું ધેર વોઝ અ હર્ષ ઇન ધ કોર્ટ રૂમ. વાયથી પ્રશ્ન છે એટલે બીકોઝ. પ્રશ્નમાં વોઝ છે એટલે જવાબમાં પણ વોઝ. એનું રીઝન આપણે દર્શાવવાનું છે. શા માટે કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ તો કે બીકોઝ કારણ કે રામસિંગ રોબોટ વોઝ ડિફ્યુઝડ. કારણ કે રામસિંગ રોબોટને ડિફ્યુઝડ એટલે કે નષ્ટ કરવામાં આવ્યો હતો. એટલા માટે કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. બીજો પ્રશ્ન છે કે વોટ કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ રામસિંગ્સ ઓવન એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ઇન્જુરિયસ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ તો જ પ્રશ્ન આપણને સમજાશે, નહીતર સમજાશે નહીં. વોટ કુડ હેવ બીન આ સહાયકારક ક્રિયાપદની પેસિવની વાક્ય રચના છે. ટુ રામસિંગ્સ ઓવન એક્ઝિસ્ટન્સ. બરાબર. પ્રશ્ન છે વોટ. વોટ એટલે કે શું. બરાબર. હવે જે આ કાર્ડ આપેલું છે ને એ જ કાર્ડમાં આપણે જવાબ આપવાનો છે. એટલું ધ્યાનમાં રાખવાનું. બીજો કોઈ જ ફેરફાર આમાં કરવાનો નથી. ખાલી આપણને આનો અર્થ આવડવો જોઈએ. ઇન્જુરિયસ એટલે કે હાનિકારક અને એક્ઝિસ્ટન્સ એટલે શું થાય તો કે અસ્તિત્વ. ઓવન એટલે કે પોતાની. રામસિંગને પોતાના જ અસ્તિત્વને હાનિકારક કેવી રીતે બની. બરાબર. તો ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. બરાબર. ધોઝ ઇન્સ્ટ્રક્શન એ સૂચનાઓ કે જે પ્રેમ ચોપડા દ્વારા છે એ બહાર પાડવામાં આવી ન હતી. ધે કુડ હેવ અને આ જે ધે છે કોના માટે યુઝ થઈ ગયું છે અહીંયા તો કે ધોઝ ઇન્સ્ટ્રક્શન માટે. એટલે હંમેશા યાદ રાખજો અહીંયા શું હશે ધે કુડ હેવ પછી પ્રશ્ન જેમ છે એમનો એમ. ધે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ રામસિંગ્સ ઓવન એક્ઝિસ્ટન્સ. તો આપણો આન્સર ફક્ત ને ફક્ત ક્યાં સુધી છે તો કે અહીંયા સુધી. બરાબર. શેના કારણે અહીંયા રામસિંગને પોતાનું અસ્તિત્વ છે હાનિકારક નીવડ્યું તો કે ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. કે પ્રેમ ચોપડા દ્વારા એ ઇન્સ્ટ્રક્શન એ સૂચનાઓ કે જે બહાર પાડવામાં આવી ન હતી અને તેથી તે ઇન્સ્ટ્રક્શને તે રામસિંગ છે રામસિંગને પોતાના અસ્તિત્વને હાનિકારક નીવડ્યું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટોરીના આ 2 પેરેગ્રાફના પ્રશ્નો પણ આપણે જોઈ ગયા. હવે સાથે સાથે આપણે એક શોર્ટ નોટ પણ જોઈએ. શોર્ટ નોટ કઈ છે આપણી પહેલી તો કે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. બરાબર. તો આપણને આ જે વર્ડ છે એનો અર્થ આવડવો જોઈએ. હમણાં જ મેં તમને કીધું કોન્ફ્લિક્ટ એટલે શું થાય. કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ. બરાબર. હવે સંઘર્ષ છે પણ કોનો તો કે ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ.
રામસિંગ ઇટસેલ્ફ એટલે કે પોતાની જાત ઉપર જ રામસિંગને કેટલા બધા સંઘર્ષો કર્યા એના વિશેનું આપણે લખવાની છે શોર્ટ નોટ. એમાં પહેલો પેરેગ્રાફ છે. હવે રામસિંગ વિશેની શોર્ટ નોટ લખવાની છે ને એટલે પહેલું સેન્ટેન્સ તો આપણે યાદ રાખી જ લેવાનું કે રામસિંગ કોણ હતો, તો કે રામસિંગ વોઝ એ બ્લુ મેટાલિક રોબોટ. કોણ હતો? તો કે બ્લુ મેટાલિક રોબોટ. અને અહીંયા યુઝ કરવાનું છે આપણે વોઝ, ઇઝ નહીં. બરાબર? શું યુઝ કરવાનું છે? વોઝ. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. બરાબર? રામસિંગ એક બ્લુ મેટાલિક રોબોટ હતો. હવે બીજો સેન્ટેન્સ છે કે હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. એક આ યાદ રાખવાનું છે પ્રિન્સિપલ્સ. મેં તમને આગળના કેટલાક લેક્ચરમાં એ સમજાવેલું છે કે પ્રિન્સિપલ્સ અને પ્રિન્સિપાલ્સ એ બંનેમાં ડિફરન્સ શું છે. બરાબર? હવે હી હેડ એટલે કે તેની પાસે ઇનબિલ્ટ સિસ્ટમ કે પોતાની જે કંઈ પણ અંદરની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં 3 સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ એટલે શું થશે? સિદ્ધાંત. તો 3 સિદ્ધાંતો એવા એની અંદર ફિટ કરેલા છે, બિલ્ટ કરેલા છે, બેસાડેલા છે. બરાબર? અને એ 3 પ્રિન્સિપાલ કયા કયા છે એ આપણે લખવાનું છે. અહીંયા થોડીક જગ્યા ઓછી હતી એટલે મેં સીધું લખી નાખ્યું છે, પણ તમે એમાં 1, 2, 3 એવી રીતે 3 પોઈન્ટ પાડીને પણ લખી શકો છો, જેથી કરી અને તમારી જે શોર્ટ નોટ છે બરાબર એ વધારે સારી દેખાય. બરાબર? શું કીધું છે કે સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. બરાબર? હવે એ 3 પ્રિન્સિપલ કયા છે એ આપણે લખવાના છે ને, તો આપણે અહીંયા 1 નંબર કરીને લખી શકીએ, 2 નંબર કરીને લખી શકીએ અને 3 નંબર કરીને. એવી રીતે તમે 3 પ્રિન્સિપલ છે એ સિક્વન્સમાં લખી શકો. પહેલું શું છે? તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. બરાબર? કે રોબોટ છે એ હંમેશા પોતાના માલિકનો આદર કરશે. બરાબર? ઓબે એટલે શું થશે? આદર. અને આ છે આપણને જે આપેલું છે એ જ કાર્ડની અંદર લખવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનું નથી. કેમ કે એ શું છે? સિદ્ધાંતો છે કે જે એની અંદર ફિટ કરેલા હતા, બેસાડેલા હતા. પછી બીજો સિદ્ધાંત શું છે? તો કે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બરાબર? કે રોબોટ છે અહીંયા ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. બીજો સિદ્ધાંત શું આવશે? ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. કે એ માનવજાતને કોઈ પણ પ્રકારનું નુકસાન કરશે નહીં. અને ત્રીજું પ્રિન્સિપલ શું છે? તો કે ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ અથવા ટુ ઇટ સેલ્ફ. કે રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંતો આપેલા છે. પહેલામાં વિલ ઓબે, બીજામાં વિલ નોટ હાર્મ હ્યુમન્સ અને ત્રીજામાં વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. આ 3 સિદ્ધાંતો તરત યાદ રહી જાય એવા છે. તો તમે એને એવી રીતે સિક્વન્સમાં પણ લખી શકો છો. બરાબર? જો સિક્વન્સમાં લખશો તો વધારે સારું રહેશે અને તમારી જે શોર્ટ નોટ છે ને એ શોર્ટ નોટ એકદમ આકર્ષક દેખાશે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ. કે જ્યારે તેને કોર્ટની અંદર બતાવવામાં આવ્યો, લઈ જવામાં આવ્યો. બરાબર? હિઝ માસ્ટર વોઝ કોન્ફિડન્ટ. બરાબર? કે જ્યારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તેનો માલિક કોણ હતું? તો કે પ્રેમ ચોપડા. એટલે પ્રેમ ચોપડા છે કેવો હતો? તો કે વોઝ કોન્ફિડન્ટ. એ પોતે એકદમ કોન્ફિડન્ટ હતો, આત્મવિશ્વાસુ હતો. શેનાથી? તો કે ધેટ ધ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ. બરાબર? કે રોબોટ છે ક્યારેય પણ તેને ડિસઓબે કરશે નહીં, એટલે કે તેના અનાદર કરશે નહીં. આ વાતથી તે ખૂબ જ કોન્ફિડન્ટ હતો. બરાબર? એટલે એને કોઈ જાતની બીક હતી નહીં કે ભાઈ રામસિંગ પકડાઈ ગયો છે તો હવે એનું શું થશે. ત્યારબાદ પછીનો પોઈન્ટ, ચોથો પોઈન્ટ છે કે પ્રેમ ચોપડા હેડ થ્રેટન. બરાબર? threatened Ramsing that he would defuse him if he revealed any information about stolen goods. બરાબર?
હવે જો કોર્ટમાં હાજર કરવામાં આવતો પ્રેમ ચોપડા છે એ પોતે ખૂબ જ કોન્ફિડન્ટ હતો. અને કોન્ફિડન્ટ શેનો હતો? તો કે રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ. હવે એનો જે કોન્ફિડન્ટ હતો ને એ આના ઉપર આધારિત હતો. શું? તો કે પ્રેમ ચોપરા હેડ થ્રેટન્ડ એટલે શું થશે? તો કે ધમકી આપવી. કોને ધમકી આપી હતી? તો કે રામસિંહને. બરાબર, કે પ્રેમ ચોપડાએ રામસિંહને ધમકી આપી હતી ધેટ કે હી વુડ ડિફ્યુઝ હિમ, કે તે તેને નષ્ટ કરી દેશે. બરાબર, શા માટે? તો કે ઇફ હી રિવીલ્ડ એની ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટોલન ગુડ્સ. સ્ટોલન ગુડ્સ એટલે શું? તો કે ચોરાયેલી જે કંઈ પણ સારી વસ્તુઓ છે એ વસ્તુઓ વિશેની જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે, કોઈ પણ પ્રકારની માહિતી છે, એ માહિતી જો એ બહાર પાડી દેશે તો એને ડિફ્યુઝ કરી દેશે. આવી ધમકી કોણે આપી હતી? તો કે પ્રેમ ચોપડાએ. કોને આપી હતી? તો કે રામસિંહને આપી હતી. બરાબર, એટલે એ વસ્તુ પણ આપણે શોર્ટ નોટની અંદર લખવાનું છે. અને કારણ કે આ બધી વસ્તુના કારણે રામસિંહની અંદર કોન્ફ્લિક્ટ છે એ ક્રિએટ થયો હતો. ત્યારબાદ એના પછીનો પોઈન્ટ, ધસ રામસિંહ વોઝ ઇન કોન્ફ્લિક્ટ. જો મેં કહ્યું ને કે આમ, ધસ એટલે શું થશે? આમ રામસિંહ છે એ રામસિંહમાં કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ છે એ સંઘર્ષ સર્જાયો હતો. ઇફ હી રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન. બરાબર, અહીંથી તમે આ પોઈન્ટ પણ આપી શકો છો. થોડીક જગ્યા ઓછા હોવાના કારણે મેં થોડુંક આમાં અંદર સમાવેશ કરી દીધો છે, પણ તમે એનો પોઈન્ટ પણ આપી શકો છો કે ઇફ હી અથવા તો ઇફ રામસિંહ રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન, કે જો રામસિંહ છે એ બધી જ માહિતીને રિવીલ્ડ એટલે કે બહાર પાડી દે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. બરાબર, તો તે પોતાના માલિકનો અનાદર કરશે કે જે એની સિસ્ટમમાં છે નહીં. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો એ માહિતીને બહાર પાડે નહીં તો હી વુડ હાર્મ મેની અધર પીપલ, તો એ બીજા ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડી શકે ચોરી કરીને. બરાબર, તો એમાં પણ એનું કોન્ફ્લિક્ટ છે, સંઘર્ષ સર્જાયો છે. બરાબર, ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંહ્સ એન્ડ, અને આ સંઘર્ષ દ્વારા રામસિંહ રોબોટનો અંત આવ્યો. એટ લાસ્ટ, અહીંયા પણ તમે પોઈન્ટ આપી શકો છો કે એટ લાસ્ટ હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રાધર ધેન ટેલ અ લાઈ, હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. અને એટ લાસ્ટ એટલે શું? તો કે અંતમાં તેણે ચૂઝ એટલે પસંદ કર્યું. શું? તો કે ટુ બ્રેક અ પાર્ટ, કે પોતાનો જ જે પાર્ટ છે એ પાર્ટને ભાંગી નાખવાનો, તોડી નાખવાનો અથવા તો નષ્ટ કરી નાખવાનું પસંદ કર્યું. કોના કરતાં? તો કે રાધર ધેન, ના કરતાં. રાધર ધેન એટલે શું થશે? ના કરતાં. શેના કરતાં? તો કે ટેલ અ લાઈ, ખોટું બોલવા કરતાં, જૂઠું બોલવા કરતાં. હર્ટ હ્યુમન બીંગ્સ, માનવ જાતને દુઃખી કરવા કરતાં. અને ઓર બિકમિંગ અનફેથફુલ. બરાબર, અને પોતાનો જે માલિક છે એ માલિકને અનાદર કરતા અથવા તો અવિશ્વાસુ બનવા કરતાં તે પોતે પોતાની જાતનો નષ્ટ કરવાનું તેણે પસંદ કર્યું. આટલી આ શોર્ટ નોટ છે એ તમારે લખી અને પાકી કરવાની છે. અને કઈ રીતે પાકી કરવાની છે એ તમને મેં પહેલાં પણ સમજાવી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછીની હજી એક શોર્ટ નોટ આપણે જોવાની છે, એ આપણે જોઈએ.
શોર્ટ નોટનું હેડિંગ છે અને શોર્ટ નોટનો નંબર આપી દેજો તમે સૌ. રામસિંગ (070) the human robot. આ શોર્ટ નોટનું હેડિંગ છે. તમને પસંદ હોય તો તમે સાથે સાથે તમારી બુકની અંદર નોટ પણ કરતા જાજો. એક શોર્ટ નોટ તો ઓલરેડી તમારી સામે આપેલી જ છે અને બીજી શોર્ટ નોટ હું લખતી જઈશ અને તમને સમજાવતી જઈશ. એટલે તમે ગમે તો તમે જાતે લખતા જ રહેજો તો સારું રહેશે. એમાં પહેલો પોઈન્ટ છે, જેમ મેં તમને કીધું કે રામસિંગ વિશેની શોર્ટ નોટ કોઈ પણ પૂછાયેલી હોય કે કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ અથવા તો રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ પૂછાયેલી હોય તો પહેલો પોઈન્ટ આપણે કયો લખવાનો છે? જે આ શોર્ટ નોટમાં આપેલો છે એ જ લખવાનો છે. રામસિંગ વોઝ એ બ્લુ મેટાલિક રોબોટ. was a blue metallic robot. બરાબર, આ પહેલો પોઈન્ટ છે. એટલે આ તો બધાને યાદ થઈ જ જાય અને માઇન્ડમાં બેસી જ જાય કે રામસિંગ કોણ હતો? તો કે અ બ્લુ મેટાલિક રોબોટ. અને કયા કાળમાં લખવાનું છે? તો કે ભૂતકાળમાં. એટલે આપણે અહીંયા શું લખવાનું છે? વોઝ. ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે, હી કુડ ડુ. હવે હ્યુમન રોબોટ છે કે રામસિંગ છે રોબોટ વિશેની જ આખી શોર્ટ નોટ લખવાની છે, એની કોઈ કોન્ફ્લિક્ટ લખવાના નથી. એ શું કાર્ય કરતો હતો? બરાબર. તો સૌથી બીજો પોઈન્ટમાં એવું આવશે કે હી કુડ ડુ હાઉસહોલ્ડ works, cleaning, arranging, collecting, groceries, from supermarket, tending the lawn, mailing letters, relating TV programs, selecting news, from the paper. જો વિદ્યાર્થી મિત્રો બીજું સેન્ટેન્સ શું છે કે હી કુડ ડુ. અહીંયા હી છે એ પ્રોનાઉન તરીકે કોના માટે યુઝ થયેલું છે? તો કે રામસિંગ માટે. બરાબર. તો કે હી કુડ ડુ હાઉસ હોલ્ડ વર્ક્સ. બરાબર, કે તે હાઉસહોલ્ડ વર્ક્સ એટલે હાઉસહોલ્ડ એટલે શું થાય? તો કે ઘર, કે ઘરના જે કાર્યો છે એ કરી શકતો હતો. પણ ઘરના કયા કયા કાર્યો તે કરી શકતો હતો? તો કે ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ,
અરેન્જિંગ એટલે કે ઘરમાં જે કંઈ પણ વસ્તુ આડાઅવળી પડી છે એ વસ્તુને ગોઠવવા માટેનું કાર્ય કરી શકતું હતું. ત્યાર પછી છે કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ. કલેક્ટિંગ એટલે શું થાય તો કે એકઠું કરવું, અને ગ્રોસરી એટલે શું થાય તો કે શાકભાજી, કરિયાણું. બરાબર, તો કે કરિયાણાની કોઈ પણ વસ્તુ છે એ સુપરમાર્કેટમાંથી લઈ આવવા માટેનું કાર્ય કરી શકતો હતો. ટેન્ડિંગ ધ લોન, બરાબર, કે ઘરનું આંગણામાં જે કંઈ પણ ગાર્ડન રહેલું છે એ ગાર્ડનમાં જે લોન ઉગેલી હોય એ લોનને કાપવાનું કાર્ય કરી શકતો હતો. મેઇલિંગ લેટર્સ, બરાબર, ઘરમાં જે કંઈ પણ આપણે લેટર છે એ મોકલવાના હોય તો એ લેટરનું મેઇલ પણ કરી શકતો હતો. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, આપણને જે કોઈ પણ પ્રોગ્રામ જોવો હોય ટીવીમાં એ ટીવી પ્રોગ્રામને પણ તે રજૂઆત કરી શકતો હતો. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, બરાબર, અને ન્યૂઝપેપરમાં આપેલી જે કંઈ પણ ન્યૂઝ હોય જે આપણને પસંદ હોય એને તે પોતે બહાર પાડી શકતો હતો અથવા તો આપણી સમક્ષ તેને રજૂ કરી શકતો હતો. આ બીજો પોઈન્ટ છે. એટલે આ બધા કાર્યો તમારે યાદ રાખવાના રહેશે. હાઉસ હોલ્ડ વર્ક્સ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ્સ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે he had an inbuilt system of three principles. The robot will obey his master. The robot will not harm humans. અને ત્રીજું છે the robot will not take harm to self. બરાબર, જુઓ આ શોર્ટ નોટની અંદર બે એવા પોઈન્ટ છે કે જે આપણે આગળની શોર્ટ નોટમાં જોઈ ગયા. એક તો પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ. બરાબર, કે he had an inbuilt system of three principles. The robot will obey his master, કે તે તેના માલિકનો આદર કરશે. The robot will not harm humans, કે તે કોઈ પણ માનવ જાતને નુકસાન નહીં પહોંચાડે. The robot will not take harm to self, કે તે પોતાને કોઈ પણ નુકસાન પહોંચાડશે નહીં. આ બીજો પોઈન્ટ. એટલે આ બે પોઈન્ટ કોઈ પણ એક શોર્ટ નોટ પાકે કરો એટલે અમુક પોઈન્ટ તો એવા જ આવશે કે જે એકબીજામાં આવરી લેવાય. એટલે થોડાક જ પોઈન્ટ એવા હશે કે જે તમારે પ્રિપેર કરવાના રહેશે. બરાબર, હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ. ત્રીજો પોઈન્ટ શું છે તો કે રામસિંગ 070 was truly efficient with tremendous
સ્પીડ એન્ડ એક્યુરસી. બરાબર. હવે જો ત્રીજો પોઈન્ટ શું છે કે રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. બરાબર, કે રામસિંગ 070 એ કેવો હતો તો કે એકદમ કાર્યક્ષમ રોબોટ હતો વિથ ટ્રીમેન્ડસ શિફ્ટ, કે જેની અંદર શું હતું તો કે ટ્રીમેન્ડસ એટલે કે અતિશય ઝડપ હતી અને ચતુરાઈ હતી, એક્યુરસી હતી, ચોકસાઈ હતી. બરાબર. આ ત્રીજો પોઈન્ટ કે તે એટલો બધો કાર્યક્ષમ હતો કે તેની અંદર ઘણી બધી સ્પીડ હતી અને એક્યુરસી હતી. બરાબર, ચોકસાઈ હતી. એટલે કે અતિશય ઝડપ અને ચોકસાઈથી તે રામસિંગ રોબોટ છે એ ઘણો બધો કાર્યક્ષમ રોબોટ હતો. બરાબર. પહેલો પોઈન્ટ બ્લુ મેટાલિક રોબોટ. ત્રીજો પોઈન્ટ કુડ ડુ હાઉસ હોલ્ડ વર્ક્સ, એમાં બધા જે કંઈ પણ વર્ક આવે છે એના વિશે લખવાનું છે. ત્રીજો પોઈન્ટ કે તેની અંદર જે કંઈ પણ 3 સિસ્ટમમાં પ્રિન્સિપલ આપેલા છે, થ્રી પ્રિન્સિપલ, એના વિશે લખવાનું છે. તમે 3 પ્રિન્સિપલ્સને પહેલાં કીધું એ પ્રમાણે પણ સિક્વન્સમાં 1, 2, 3 એવી રીતે પણ તમે લખી શકો છો. અને ત્યાર પછીનો પોઈન્ટ છે કે તે કેટલો કાર્યક્ષમ હતો એના વિશે લખવાનું છે કે રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. ત્યારબાદ પછીનો પોઈન્ટ છે કે હી સ્ટોલ એક્સપેન્સિવ antiques ornaments and precious stones for પ્રેમ ચોપડા. હવે કાર્યક્ષમ હતો, સ્પીડીથી પોતે કાર્ય કરતો હતો, એટલે અહીંયા પ્રેમ ચોપડા માટે તેણે શું કાર્ય કર્યું હતું એ આપણે લખવાનું છે કે હી સ્ટોલ એટલે શું થશે તો કે ચોરવું, કે હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ. બરાબર, કે એન્ટિક એટલે શું તો કે જે કંઈ પણ પ્રાચીન વસ્તુઓ હતી ખૂબ જ એકદમ એક્સપેન્સિવ. બરાબર, એ એક્સપેન્સિવ પ્રાચીન વસ્તુઓને, એના પ્રાચીન ઘરેણાઓ છે એ ઘરેણાઓને તે શું કરતો હતો તો કે ચોરતો હતો. પ્રિસિયસ સ્ટોન, કિંમતી જે હીરાઓ છે એ હીરાઓને ચોરતો હતો. કોના માટે તો કે ફોર પ્રેમ ચોપડા અથવા તો ફોર હિઝ માસ્ટર, કે પોતાના માલિક માટે તે પ્રાચીન વસ્તુઓ, ઘરેણાઓ અને કિંમતી જે હીરાઓ છે એ હીરાને ચોરવાનું કાર્ય પણ કરતો હતો. ત્યાર પછીનો પોઈન્ટ છે કે એટ લાસ્ટ હી વોઝ કોટ stealing precious gems, કે અંતમાં તે કિંમતી જે હીરાઓ છે, હીરાઓ જેમ્સ એટલે શું થાય હીરાઓ, તો એ હીરાઓને ચોરી કરતા પકડાઈ ગયો. બરાબર, અને ત્યારબાદ શું થાય છે તો કે વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ. ત્યાર પછીનો પોઈન્ટ આપણે અહીંયા લખી નાખશું.
when he was produced in the court, he chose to break apart rather than tell a lie hurt humans or becoming unfaithful. બરાબર, શું કીધું છે? તો કે એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રિસિયસ જેમ, અંતમાં તે કિંમતી હીરાઓ ચોરતા પકડાઈ ગયો. અને વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ, બરાબર, પકડાઈ જાય છે એટલે તેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે. કે જ્યારે તેને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યો, હી ચોઝ ટુ બ્રેક અ પાર્ટ રાધર દેન ટેલ અ લાઈ હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. તો જો આ જે પોઈન્ટ છે એ પણ કોન્ફ્લિક્ટવાળી જે રામસિંગની આપણે શોર્ટ નોટ જોઈ ગયા એમાં લાસ્ટ જે પોઈન્ટ હતો એ આ જ હતો. બરાબર, એટલે 3 પોઈન્ટ તો એવા થઈ ગયા આપણે આ શોર્ટ નોટની અંદર કે જે આપણે એકદમ પ્રિપેર કરી નાખી તો બંને શોર્ટ નોટની અંદર એ પોઈન્ટ છે એ આવે છે. બરાબર, તો ચૂઝ ટુ બ્રેક. હવે જ્યારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તેણે શું પસંદ કર્યું? તો કે હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, કે તેણે પોતાનો જ એક ભાગ છે અથવા તો પોતાને જ નષ્ટ કરવાનો નિર્ણય કર્યો, પસંદ કર્યું. રાધર દેન, ના લીધે, કોના? તો કે ટેલ અ લાઈ, બરાબર, કે ખોટું બોલવા કરતાં હર્ટિંગ હ્યુમન બીંગ્સ, માનવ જાતને નુકસાન અથવા તો દુઃખી કરવા કરતાં ઓર બિકમિંગ અનફેથફુલ, બરાબર, અને પોતાના માલિકને અવિશ્વાસુ બનવાના કરતાં પોતે જ પોતાના જ એક ભાગને અથવા તો પોતાને જ નષ્ટ કરવાનું તેણે પસંદ કર્યું. બરાબર, આ શું છે? આખી ધ હ્યુમન રોબોટ રામસિંગ 070ની આખી શોર્ટ નોટ. બરાબર, હવે શોર્ટ નોટ મેં તમને કીધું છે એ પ્રમાણે જ તમારે તૈયાર કરવાની છે. તમારી કેપેસિટી મુજબ 2 કે 3 પોઈન્ટ્સ છે એ તમારે વ્યવસ્થિત પ્રિપેર કરવાના છે સૌથી પહેલાં. ત્યારબાદ પછીના જે પોઈન્ટ તમે પ્રિપેર કરો તો સાથે સાથે ઉપરના જે કરેલા પોઈન્ટ છે પહેલાં એને તમે ઓરલી લખતા જાઓ અને નીચેના પોઈન્ટ સાથે સાથે એની અંદર એડ કરતા જાઓ. હવે જો આ રીતે કરશો તો જ તમને લાંબા સમય સુધી યાદ રહેશે, નહીતર તો યાદ રહેશે નહીં, ગોખશો એટલું પાછું ભૂલી જશો. બરાબર, એટલે પહેલાં વ્યવસ્થિત રીતે આખી શોર્ટ નોટ છે એ સમજી લો. બંને શોર્ટ નોટમાં શું ફેરફાર છે, શું ડિફરન્સ છે એ તમે ધ્યાનમાં રાખો અને ત્યારબાદ શોર્ટ નોટની પ્રિપરેશન કરો અને બંનેમાં કમ્પેર કરો કે કયા પોઈન્ટ છે એ એકબીજામાં આવે છે. એટલે એ પોઈન્ટને તમે એક બાજુ એકદમ પ્રિપેર કરી નાખો, જેથી કરી અને કોઈ પણ શોર્ટ નોટ આપણને રોબોટની પૂછાય તો એ પોઈન્ટ તો આપણે આવડતા જ હોવા જોઈએ. તો એ તમે પહેલાં લખી નાખી શકો તો તમારા માર્ક છે એ વધારે કપાય નહીં. બરાબર, અને ન કપાય એના માટેના જ આપણે પ્રયત્નો કરવાના છે, જેથી કરીને આપણને શોર્ટ નોટની અંદર તો અડધો માર્ક પણ કપાય ન જાય. બરાબર, કપાય જ ન જાય, તમને ખાલી કહીએ ને એ રીતે તમે પ્રિપેરેશન કરતા રહેજો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.